ખરાબ કાર્યનું ખરાબ પરિણામ, સારું વિચારશો તો સારા બનશો। મારું નામ ખુશી છે અને હું એક ગૃહિણી છું। મેં હમણાં જ મારી MBAની ડિગ્રી પૂરી કરી હતી। મેં લગ્ન કરીને મારા સાસરે આવી હતી। મારા સાસરે સસરામાં બહુ બધા લોકો નહોતા। મારા સસરા મારા સાસુ જીવતા હતા ત્યારે ઘણા સમય પહેલાં હું ખુશ હતી અને તે સમયે મેડિકલ કોલેજમાં ભણતી નાની નંદિની મહેક હતી। જ્યારે મારા પતિ ઓફિસમાં કામ કરતા હતા ત્યારે મારા સસરાને સારું પેન્શન હતું જે મારા જમાઈના ભણતર પાછળ ખર્ચવામાં આવતું હતું। જ્યારે મારા પતિના પગારથી ઘર ચાલતું હતું। હકીકતમાં મારા સાસુ અને જમાઈને તેમના પોતાના હિતની ચિંતા હતી। તેઓ મારાથી દૂર રહેતા હતા। તેમ છતાં મેં તેણીને કહ્યું હતું કે તેણી તેના પ્રિય તરીકે મારી સેવા કરશે। દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। તે અપમાન જેવું લાગ્યું કારણ કે મારા માતા પિતાએ પણ આ વાતની નોંધ લીધી અને એક દિવસ જ્યારે મારી ભાભી મારા ઘરે આવી ત્યારે તેણે મને કહેવાનું શરૂ કર્યું કે લાગે છે કે તારી સાસુ અને વહુ આપતા નથી, તારું બહુ મહત્ત્વ છે। તે બંને મા અને દીકરો ખાવા પીવામાં જીવન વિતાવે છે। તે રૂમમાં ગઈ અને તને અવગણી। મને લાગ્યું કે તે મારું અપમાન છે અને મેં મનમાં વિચાર્યું કે ભાભી સાચી છે અને જ્યારથી હું એ ઘરે આવી છું ત્યારથી કોઈએ મારી સાથે સીધી વાત કરી નથી। આ મા દીકરો તેમના રૂમમાં જ રહેતા હતા। ભણવાના બહાને હું કોઈ કામમાં ગરીબ હતી નહીં। હું રૂમમાં બેસીને કંટાળી જતી હતી। જોકે આ બે તેઓ તેમના પતિના પૈસા પર ગુજરાન ચલાવતા હતા। પછી જેવી મને ખબર પડી કે અન્ય પુત્રવધુઓની જેમ મેં પણ કોદાવેશ શરૂ કર્યા કે આ બંને મા દીકરીઓ મારા પતિના પૈસાની મજા માણી રહી છે। તેઓ આખો દિવસ પૂજા કરવામાં વ્યસ્ત છે, પરંતુ તેમાં તેઓ વ્યસ્ત હતા। તેની ઉંમર હોવા છતાં તે જાતે ભોજન પણ બનાવી શકતી હતી। કદાચ આ જ કારણ હતું કે મને લાગ્યું કે મારી સાસુ મને પસંદ નથી કરતા, કારણ કે તેમણે મને હજુ સુધી રસોડા પાસે ભટકવા દીધી ન હતી। જ્યારે મેં મારી માતાને આ વાત કહી તો મારી માતાએ મને ઠપકો આપવાને બદલે કહ્યું, દીકરા, પ્લીઝ ભગવાનને મહેરબાની કરો, તમે હજી પણ તે મુશ્કેલીમાંથી બચી ગયા છો, નહીં તો તમે મને જોશો કે પુત્રવધુ હોવા છતાં હું જરા જુઓ, વહુ હોવા છતાં ઘરના બધા કામો હું જ કરું છું। દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। એટલે જ હું તને કહું છું કે જ્યાં સુધી તારી સાસુ તને રસોડું સંભાળવાનું ન કહે ત્યાં સુધી તારી જાતને ના કહે, કારણ કે જ્યારે તારી સસરા મરી જશે તને ખ્યાલ આવશે કે તું કેટલું વિચારે છે। પણ મારી માએ આ કહીને મને ઠપકો આપ્યો। આગળ તેના નામે હતું ને જોતાં મારી સાસુએ કહ્યું કે જો તને મારા પતિના પગારનું આટલું ગર્વ હોય તો તારા પતિને લઈને તારા મા બાપને ઘરે જા, એ અમારો ભગવાન જેવો દીકરો છે। આ સાંભળીને હું ચૂપ થઈ ગઈ અને તે અંગે ફરી કોઈ મુદ્દો ઉઠાવ્યો ન હતો, કારણ કે મારા માતા પિતાના ઘરમાં થોડા જ રૂમ હતા અને તે મારી ભાભીના કબજામાં હતા। મારા સાસુ જીવતા હતા ત્યાં સુધી હું એ બંનેના પિતા જેવું વર્તન કર્યું, ઠંડા વલણને સહન કર્યું। કોઈ પણ રીતે મારી ભાભી અને સાસુ મારા માટે કોઈ કામમાં સામેલ નથી। મારા ભાભી દખલ ન કરી। હું દિવસ દરમિયાન ઘરની બહાર રહેતી હતી જ્યારે મારા સાસુ તેણીએ પણ ઝઘડો કર્યો ન હતો। માતાના શબ્દો મને પડકારોમાંથી બચાવ્યા। આ સાંભળીને હું ચૂપ થઈ ગઈ અને મને ખ્યાલ ના આવ્યો કે અચાનક મારા સાસુનું અવસાન થયું અને આખા ઘરની જવાબદારી મારા માથે આવી ગઈ। મારા ભાભીને ગમે તેમ કરીને ભણવાનું બહાનું હતું એટલે તેણે મને મદદ કરવાની ના પાડી। મેં આમ કર્યું હતું કારણ કે મારો જીવ જોખમમાં હતો। તે દિવસોમાં હું આશાવાદી હતી અને મને બધા પાઠ આપવામાં આવ્યા હતા, પરંતુ નંદની તરફથી મારી ફરિયાદો વધતી જ ગઈ, કારણ કે જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ તે વધુ વ્યસ્ત થતી ગઈ અને અંદરથી મને તેની ઈર્ષા થવા લાગી, કારણ કે મારી નંદની સુંદર હતી અને તે બુદ્ધિશાળી હતી। મારી સાસુના અવસાન પછી મારા પતિની જવાબદારી બની ગઈ, કારણ કે મારા પતિ તેનો એકમાત્ર ભાઈ હતો, પરંતુ તે તેની સાવકી માતા પાસે ગઈ કારણ કે તેણીને તેના ભાઈ પર બોજ બનવું ગમતું ન હતું। હવે તે મારા સસરાનું પેન્શન મેળવતું હતું અને તેના ભણતરનો તમામ ખર્ચ તેને ઉઠાવ્યો હતો અને તેણીએ તેના ભાઈની સામે તેનો હાથ ઊંચો ન કરવો જોઈએ અને આ તે બાબત હતી જેનાથી મને ખરાબ લાગ્યું, કારણ કે તે હંમેશા તેની ઈચ્છા મુજબ જ વર્તતી હતી। તે ખૂબ જ મનસ્વી હોવાને કારણે તે મારી વાત જરા પણ સાંભળતી ન હતી। તે અભ્યાસના નામે આખો દિવસ બહાર રહેતી અને સાંજે જમ્યા પછી તેના રૂમમાં સૂઈ જતી। તેને ખબર ન હતી કે ઘર કેવી રીતે ચાલતું હતું અને આ દિવસોમાં ખૂબ મોંઘવારી હતી। તે દરમિયાન અમને 2 બાળકો થયા અને મને દાળના ભાવની ખબર પડી। મને લોટ અને દાળના ભાવની ખબર પડી ગઈ હતી અને હવે મારા પગારમાં ગુજરાન ચલાવવું મુશ્કેલ બની રહ્યું હતું। એક દિવસ મેં મારા પતિને કહ્યું કે તેની બહેનનું ભણવાનું છોડીને લગ્ન કરી લે, જેથી તેના સાસરિયાનું પેન્શન મળે, અમારા માટે ઉપયોગી થાવ।
પણ તેની ગુસ્સે થઈ જતી હતી. તેણે એવું જ કર્યું અને કહ્યું કે આ ઘર બાળકો મારી જવાબદારી છે, તેથી પિતરાઈ બહેનને તેમાં આવવા દેવા નથી. હા, તો મારી બહેનને એમાં ન કહેશો. ડૉક્ટર બનવું એ માત્ર તેનું સપનું જ નહીં, પણ મારું અને મારા પિતાનું પણ સપનું હતું. તેથી તે જે કરી રહી હતી તેને કરવા દો. આ સાંભળીને હું દુઃખી થઈ ગઈ. તેણે વાત કરી ફાયદા વિશે, પણ તે મારા પર ગુસ્સો થયો. તેથી મેં તેને ગંભીરતાથી લીધો. મેં વિચાર્યું કે ભવિષ્યમાં હું તેને આ વાત નહીં કહું. અને સમય વીતતો ગયો અને મારી નંદિની મેડિકલનો અભ્યાસ પૂરો કરીને ડૉક્ટર બની. તેનો પગાર મારા પતિ કરતાં વધુ છે. તે જોઈને મને લોભ થયો અને હું મનમાં વિચારવા લાગી કે કાશ મારી નંદની લગ્ન મારા ભાઈ સાથે થાય, કારણ કે મારા એક છેલ્લો ભાઈ બાકી રહ્યો હતો. જોકે તે ભણતો હતો, પણ હું વિચારવા લાગી કે જો તેણે મારા ભાઈ સાથે લગ્ન કરી લીધા હોત તો તેને નોકરી કરવાની શી જરૂર હતી. સારો મારી વહુનો પગાર હતો એટલો ઊંચો કે મારા ભાઈને ઘરે બેસીને જમવું પડ્યું. તમે તમારા ભાઈ સાથે લગ્ન કરાવી શકો છો, પણ તે કોઈને કહેશે નહીં. તેણીએ તેના ભાઈ સાથે લગ્ન કરાવ્યા, પરંતુ તે કોઈને નિંદા કરતી, સારું ખાતી પીતી અને ઘણી ફેશન કરતી. તેના ઘણા પ્રશંસકો હતા. પછી તે દિવસોમાં મારા પતિએ મને કહ્યું કે ગઈકાલે મહેકે તેની એક મિત્ર સાથે મારો પરિચય કરાવ્યો અને મેં તેનો ઉપયોગ કર્યો. એવું વિચારવું કે તે બંને લગ્ન કરવા માંગે છે, તે સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું. મને ખૂબ જ ખરાબ લાગ્યું કે ભાઈ અને ભાભી ત્યાં છે. તેનો પોતે જ તેના લગ્ન વિશે નક્કી કર્યું અને અમને પૂછવાનું પણ યોગ્ય ન માન્યું. અને મેં ફરીથી તેના ભાઈને આ વાત ચૂપચાપ શબ્દોમાં કહી, પણ તેને કોઈ વાંધો નહોતો, કારણ કે તે હતો તેની બહેન સાથે. તે નિર્ણયથી ખૂબ જ ખુશ જણાતો હતો અને એક દિવસ તે એક છોકરાને પણ ઘરે લાવ્યો જેની સાથે મારી ભાભી લગ્ન કરવા માંગતી હતી. આ જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગઈ, કારણ કે મારી ભાભીએ તેના એક ડૉક્ટર મિત્રને તેના જીવનસાથી તરીકે પસંદ કર્યો હતો, જે તેના કરતાં પણ વધુ સુંદર અને સક્ષમ હતો. એ જોઈને મને આઘાત લાગ્યો. મને ઈર્ષા થઈ, કારણ કે મારા પતિએ પણ મારી બહેન સાથે બહુ જ પ્રેમથી વાતો કરી હતી. આ નિર્ણય સામે કોઈ વાંધો નહોતો અને એક દિવસ બંને ખૂબ જ ધામધૂમથી સગાઈ કરી લીધી અને લગ્નની તારીખ 1 મહિના પછી રાખવામાં આવી, કારણ કે મારી ભાભીના ભાવિ પતિ અભ્યાસ માટે બહાર ગયા હતા. આ જોઈને હું હવે તે કાવતરું કરવા લાગી કે મારી નંદિનીને આટલો અહંકાર કેવી રીતે આવ્યો. તેનો અંત આવવો જોઈએ, કારણ કે તે ઈચ્છતી હતી તે પ્રમાણે જ થઈ રહ્યું હતું. મારી ભાભી પહેલાંથી જ તે ઘરમાં અજાણી વ્યક્તિની જેમ રહેતી હતી. હવે તે વધુ અજાણી બની ગઈ. જેમ તેના પૈસા, પ્રસિદ્ધિ અને સુંદર પતિ મળ્યો, તેની વધુ અભિમાની બની હતી અને હવે તેની આંખો જમીને મળતી ન હતી, કારણ કે બહુ ઓછા લોકો એવા લોકો છે જેઓ પોતાના સપના પૂરા કરે છે. તેથી મને તેની ઈર્ષા થવા લાગી. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અને તેના વિશે ખરાબ વિચારવા લાગી. હું ઈચ્છતી હતી કે જો મારી ભાભી ન બને તો કોઈની ન બને. તેથી મેં કંઈક એવું વિચારવાનું શરૂ કર્યું જે મારી ભાભીના લગ્નમાં મદદ કરશે. એક દિવસ મેં મનમાં એક પ્લાન બનાવ્યો કે હું સીડી પર તેલ લગાવીશ, જેથી જ્યારે મારી ભાભી સવારે ઉતરે ત્યારે તેમના પગ લપસી જાય, કારણ કે દરરોજ સવારે જ્યારે મારી ભાભી તૈયાર થતી હતી હાઈ હીલ પહેરીને સીડી પરથી ઉતરતી વખતે અવાજ આ જોઈને મારું હૃદય કોલસાની જેમ બળી જતું. મારી ભાભીનો રૂમ ઉપરના માળે હતો. એક રાત્રે મેં સીડી પર તેલ ભેળવ્યું અને પછી મારા રૂમમાં આવી અને મને મનમાં ખુશી થવા લાગી કે સવારે જ્યારે મારી ભાભી સીડી પરથી નીચે આવશે ત્યારે તેનો પગ લપસી જશે અને તેનો પગ તૂટી જશે. અને પછી હું આના જેવું વિચારીશ, મારો પગ તૂટી જશે અને પછી હું આવું વિચારીશ. મારા સપનામાં શું હતું તે વિચારીને હું સૂઈ ગઈ. હું જોઉં છું કે મારી નંદિનીનો પગ ભાગી ગયો. તેનો પતિ તેને છોડી ગયો છે અને મેં તેના લગ્ન મારા ભાઈ સાથે કરાવ્યા અને હું મારી માતાના ઘરે ગઈ છું. તેના કરતાં પણ ઘણું સારું છે. હું મારી સેવા અને સારું વલણ કરાવી રહી છું. હું તેને બતાવી રહી છું. પણ જ્યારે હું સવારે ઉઠી ત્યારે મને યાદ આવ્યું કે તે માત્ર એક સપનું હતું, પરંતુ મેં કરેલી ગોઠવણને કારણે આ સપનું જલ્દી જ સાકાર થવાનું હતું. પછી મેં વિચાર્યું હતું તેમ થયું. સવારે નાસ્તો બનાવતી વખતે મેં કોઈને પડતા જોયું અને ચીસોનો અવાજ સાંભળીને તે બહાર આવી, પરંતુ સામાન્ય દ્રશ્ય જોઈને હું લગભગ જીવ ગુમાવી બેઠી હતી, કારણ કે મારી ભાભી ઉપરના માળે ઊભી હતી જ્યારે મારો પતિ સીડી પરથી પડ્યો હતો. મારા પતિને સીડી પરથી પડતા જ મારી ભાભી આગળ વધી, પણ મારા પતિ મહેકે કહ્યું, નીચે ના આવ, કોઈએ સીડી પર તેલ નાખ્યું. આ સાંભળીને તે અટકી ગઈ. આ સાંભળતા જ હું ઝડપથી આગળ વધી અને મારા પતિને ઉપાડીને કહ્યું, આટલી વહેલી સવારે તમે ક્યાં જાઓ છો? મારી વાતનો જવાબ આપવાને બદલે પતિએ મને
ખરાબ લાગ્યું અને મારું હૃદય જોઈ લીધું. મને મારવા લાગ્યો, કારણ કે તે ચોક્કસપણે મારું સત્ય જાણતો હતો. આ કારે આ પરાક્રમ કર્યું તે મારી જ હતી. પછી મેં ઝડપથી સીડી સાફ કરી અને પછી મારી ભાભીએ નીચે આવીને તેના ભાઈનો પગ તપાસ્યા અને કહ્યું કે તેનો પગ ભાગી ગયો છે. મારા પતિ પલંગ પર બેઠા, પણ તેણે તેની બહેનના લગ્ન કરાવ્યા અને હું ત્યાં ગઈ પેરિસ મારા પતિ સાથે. જ્યારે હું તેના તૂટેલા પગને કારણે તે વધુ મુશ્કેલીમાં મુકાઈ ગઈ, કારણ કે તેને દિવસ રાત તેની સેવા કરવી પડતી હતી અને તેના તૂટેલા પગને કારણે તે તેની ઓફિસે પણ જઈ શકતો ન હતો અને તેના કારણે તેને પગાર પણ મળી શકતો ન હતો. ઘણી આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. મેં મારી નંદિતી માટે ખરાબ ઈચ્છા રાખી હતી, પણ તેની હું પોતે જ બિછાવેલી જાળમાં ફસાઈ ગઈ. ત્યારે હું સુરક્ષિત રીતે બચી શકી નહીં. એ વાત સાચી છે કે જે કોઈ માટે ખાડો ખોદે છે અથવા કોઈનું ખરાબ વિચારે છે તે એક દિવસ પોતે જ તેમાં પડી જાય છે. તેથી દરેક સાથે સારું વર્તન કરો અને ખરાબની ઈચ્છા ન રાખો. દોસ્તો, કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો અને કોમેન્ટ્સમાં તમારા દોસ્તો જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. વિડીયો લાઇક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ. તમારો દિલથી આભાર. થેન્ક યુ.